સાધુ સાધુ સાધુ। સુજાતા ખીર એ નામ એવી રીતના પડ્યું છે કે જ્યારે તથાગત બુદ્ધ બૌદ્ધિક જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જ્યારે કંઈ ખાતા હતા નહીં, કંઈ પીતા હતા નહીં અને બસ ખાલી તપસ્યા જ કર્યા કરતા હતા, તો ત્યારે તે વખતે સુજાતા નામના એક રાજકુમારી હતા જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તો તેમને ત્યાં જોયું કે તથાગત બુદ્ધ જે છે એ ત્યાં બેભાન અવસ્થામાં પડ્યા છે, તો ત્યારે તેમને એ ખીર લઈને જતા હતા મંદિરમાં। તો એ ખીર એમને તથાગત બુદ્ધને ખવડાવી અને ત્યારથી એ ખીરને સુજાતા ખીર કહેવામાં આવે છે। અને તેથી તથાગત બુદ્ધને જ્યારે પણ કોઈ કાર્યક્રમ કે એવું કંઈ હોય તો પ્રસાદી રૂપે ખીર આપવામાં આવે છે। થેન્ક યુ। ખૂબ સરસ વાત કરી સુજાતા ખીર વિશે। અન્ય કોઈને પણ અન્ય શબ્દો વિશે કહેવું હોય, જે શબ્દો લખેલા છે જમણવારના, તો કહી શકે। નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ એન્ડ સેલ્સ ટેક્સમાંથી નિવૃત્ત થયેલા છે, તેઓ દિવંગત મૂળજીભાઈ સાહેબ વિશે પોતાની લાગણી વ્યક્ત કરશે। जाने वाले की याद आती है, जाने वाले की याद आती है, घर एक मंदिर है, घर एक मंदिर है, प्यार से रोशन आंखों मिलाए रड़ते हुए सब है, दिल एक मंदिर है, दिल एक मंदिर है। એક અલગ અંદાજમાં, અનોખા અંદાજમાં પોતાની લાગણી વ્યક્ત કરી સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય। ખૂબ ખૂબ સાધુવાદ। 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુણ્યાનુમોદન કાર્યક્રમ પૂર્ણ થાય, સંગીત સંધ્યા ચાલુ થાય, એ બેની વચ્ચે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે। ફ્રીમાં ચોપડા આપશે, એક વિદ્યાર્થીને 6 નંગ અડધો ડઝન ચોપડા આપશે। ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ સાધુવાદ। આયુષ્માન વિનીતભાઈ ચૌહાણ કે જેઓ પરિવારના ભાણેજ છે, એમના બેન આયુષ્મતી રમીલાબેનના દીકરા છે, તે આયુષ્માન વિનીતભાઈ ચૌહાણ આ ચોપડા વિતરણની સાથે સાથે એક કીટ આપવાના છે, જેમાં એક પેન છે, પેન્સિલ છે, ઇરેઝર છે અને સ્કેલ છે, ફૂટપટ્ટી છે। એકાદ વસ્તુ આગુ પાછું હોઈ શકે છે, કારણ કે મેં પૂરી વાત નથી સાંભળી। 4-5 વસ્તુની કીટ આપશે વિદ્યાર્થીઓને, એમના માટે ખૂબ ખૂબ સાધુવાદ। થેન્ક યુ વેરી મચ। આજે આપણે મૂળજી બાપાના પુણ્યાનુમોદન કાર્યક્રમમાં બધા એકત્રિત થયા છીએ। અહીંયા શાહ પરિવાર તરફથી આજ પાવન પૂર્ણિમા હોવાના કારણે સાથે સાથે આપણે આપણા લોક સાહિત્યકાર, આપણા બહુજન સાહિત્યકાર મહેન્દ્રભાઈ મૌર્ય સાહેબને પણ અહીંયા આપણે એક ડાયરા જેવું આયોજન કરેલું છે। પુણ્યાનુમોદન એટલે કે દાદાએ જીવનમાં જે કરેલા એમના પુણ્ય કાર્યો છે, જેને અનુમોદન કરવા માટે આપણે જે એકત્રિત થઈએ છીએ, એ કાર્યક્રમને આપણે પુણ્યાનુમોદન કહીએ છીએ। તો આ પુણ્યાનુમોદન કાર્યક્રમ આપણે આમ તો 3 કલાક જેવું ચલાવતા હોઈએ છીએ, પણ પાછળ આપણે ડાયરાનું પણ આયોજન છે, એટલે એના કારણે આપણે ખૂબ જ ટૂંક સમયમાં ખાલી 30 મિનિટનો સમય લઈ અને આપણું પુણ્યાનુમોદન કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી આપણા બહુજન સાહિત્યકાર મહેન્દ્ર મૌર્ય સાહેબને આપણે સાંભળીશું। તો જે બી પરિવારના છે, પરિવારજનો પોતપોતાની જગ્યાએ આવી જશે, બીજા બી આપણા જેટલા પણ મિત્રો છે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસીશું, જેથી કરીને વ્યવસ્થા જળવાય અને અહીંયા આપણો કાર્યક્રમ ચાલુ થાય। આપણે મૂળજી દાદાનું પુણ્યાનુમોદન કાર્યક્રમ પહેલા આપણે ચાલુ કરીશું। તો આપણે બધા જ હવે પોતાનું જે મન છે ક્યાંય ભટકતું હોય તેના સ્થગિત કરવાનો પ્રયત્ન કરીશું। તો બધા જ બંને હાથ જોડી આંખો બંધ કરી અને 2 મિનિટ માટે આપણે પહેલા ઊંડા શ્વાસ લઈશું, જેથી કરી અને આપણું મન ક્યાંય હોય તો અહીંયા એકત્રિત થાય, આ પ્રોગ્રામમાં હાજરી આપે અને અહીંયા જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એનું ધ્યાન રહે। આપણે 2 હાથ જોડી આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈશું અને શ્વાસ છોડીશું।
એનું પૂરતું ધ્યાન આપીશું. દરેકને નમ્ર વિનંતી, જરૂર વગરની વાત નહીં કરીએ. બે હાથ જોડી આંખો બંધ કરી અને અહીંયા થોડા ઊંડા શ્વાસ લઈશું. પોતાના શ્વાસોશ્વાસની ક્રિયાને જોશે. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. આપણે આપણા શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણા મનને શાંત કરીશું. સાથે સાથે મૂળજી બાપાના ચૈત્ય સુખાવતી પામે તે માટે અહીંયાથી 2 મિનિટનો આપણે હવે મૌન ચાલુ કરીએ છીએ. મૌન ચાલુ. સાધુ સાધુ સાધુ. મૂળજી બાપાના પરિવારજનોને નમ્ર વિનંતી કરું કે અહીંયા તી અર્પણ વિધ માટે પરિવારજનો આવી જશે. આપણો પ્રોગ્રામ અહીંયા ચાલુ કરીએ તો પરિવારમાંથી સૌથી પહેલા જ હું બાને નમ્ર વિનંતી કરું. મહાકારુણિક તથાગત ભગવાન બુદ્ધની, મહાકારુણિક તથાગત ભગવાન બુદ્ધની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બંતે સંરક્ષિત, બંતે સંરક્ષિત. મૂળજી બાબા, મૂળજી બાબા, મૂળજી બાબા. અહીંયા ફૂલાલ લાવ્યો તો આપણે પુષ્પાર્પણ પણ આપણે આખા પરિવારના લોકો કરીશું. થોડા થોડા બધા જ પુષ્પાર્પણ કરીને નીકળીશું. અહીંયા તી અર્પણ વિધ એટલે કે બૌદ્ધ ધર્મમાં આ વિધનું શું મહત્વ છે એની હું થોડી ટૂંકી માહિતી આપીશ. તો અહીંયા અમે મીણબત્તીનું પ્રાગટ્ય કર્યું. દીપ પ્રાગટ્ય. તો દીપ પ્રાગટ્ય શા માટે? તો જે અંધકાર રૂપી અંધશ્રદ્ધા આપણામાં જે ભરેલી છે એ અંધકાર દૂર કરવા માટે હવે અહીંયા ધૂપ પ્રાગટ્ય કરીએ છીએ. તો કયો અંધકાર? જે સમાજમાં અનેક કુરિવાજો અને અનેક અંધશ્રદ્ધાઓ ભરેલી છે. એવી જ રીતે આપણી પણ જીવન આ જ રીતનું છે કે કોઈ 5 વર્ષે, 25 વર્ષે કે 100 વર્ષે આપણે પણ એક દિવસ ઘરમાઈ જવાના છીએ, મૂર્છાઈ જવાના છીએ. કોઈ નિત્ય રહેવાનું નથી. ત્રીજી વાત છે, ઘણીવાર અમે અહીંયા ધૂપસળી પણ સળગાવતા હોઈએ છીએ. તો એ ધૂપસળી જ્યાં પવન હોય એની દિશામાં જ એની સુવાસ જતી હોય છે. જ્યારે શીલવાન સાધુ હોય, ચારિત્રવાન સાધુ હોય, બુદ્ધિવાન સાધુ હોય, મહાકારુણિક તથાગત ભગવાન બુદ્ધ જેવા હોય તો એમની સુવાસ એ ચારો દિશામાં ફેલાતી હોય છે. તો આ જે 3 વિધ છે જેનું કોઈ કારણ છે, તથ્ય છે, એના કારણે અમે અહીંયા ત્રિવર્ણ અર્પણ વિધિ કરી. અહીંયા હવે અમારા ગ્રુપની જાબાજ મહિલાઓને હું નમ્ર વિનંતી કરું કે ત્રિશરણ અને પંચશીલનું સામૂહિક સંગાયન કરશે
ત્યારબાદ આપણે આદરાંજલિ વાંચીશું. ત્યાર પછી તો ગ્રુપની મહિલાઓને નમ્ર વિનંતી કે બધા જ તાત્કાલિક આવી જઈશું. જય ભીમ નવ બધાય, જય ભીમ નવ બધાય. બે હાથ જોડીને આંખો બંધ કરીશું, મનને શાંત કરીશું. પંચશીલ હલો 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 વંદનાનું સામૂહિક સંગાયન કરીશું. અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવતં અભિવાદેમિ સ્વખતો ભગવતા ધમ્મો ધમ્મં નમસ્સામિ સુપટિપન્નો ભગવતો સાવક સંઘો સંઘં નમામિ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયં મે બુદ્ધં શરણં ગચ્છામિ. દ્વિતીયં મે ધમ્મં શરણં ગચ્છામિ. દ્વિતીયં મે સંઘં શરણં ગચ્છામિ. તૃતીયં મે બુદ્ધં શરણં ગચ્છામિ. તૃતીયં મે ધમ્મં શરણં ગચ્છામિ. તૃતીયં મે સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. આલિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. મૂષાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. સ્થૂરામેરમજ પમાદઠાના વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. સાધુ સાધુ સાધુ. સકારાત્મક પંચશીલ હું બોલું પછી તમે બોલજો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સાધુ સાધુ સાધુ. જય ભીમ નવ બુદ્ધ. અહીંયા આપણે ત્રિસરળ પંચશીલ અને વિધાયક પંચશીલનું સામૂહિક સંગાયન કર્યું અને આપ સર્વે એ સંગાયનમાં સાથ સહકાર આપ્યો એ બદલ આપ સર્વેનો પણ ખૂબ ખૂબ સાધુવાદ. જે હમણાં વાત કરી તેમ
મૂળજી બાપા કાલકૃત થવાથી એમના પરિવાર ઉપર જે સંકટ આવ્યું અને સંકટમાંથી ઉગરવા અમારા ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ અને બોધિસત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક આદરાંજલિનું વાંચન એ હું પ્રવીણભાઈ વાઘેલા સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અહીંયા આદરાંજલિનું વાંચન કરશે. સર્વને મૈત્રીપૂર્ણ જય ભીમ નમો બુદ્ધાય. મૂળજી બાપાને આજે આદરાંજલિ સ્વરૂપે અહીંયા જે લેખિતમાં છે એ હું વાંચી સંભળાવું છું. માનવંદના નમો બુદ્ધાય. મૂળજીભાઈ મગનભાઈ શાહ જય ભીમ સાથે દિવંગત મૂળજીભાઈ મગનભાઈ શાહ કાલ ક્રોધ થવાથી ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ તથા સાથીઓ દુઃખની લાગણી અનુભવીએ છીએ. પરિવારજનો પર અચાનક આવી પડેલી દુઃખદ સહન કરવાની પ્રકૃતિ શક્તિ આપે એવી પ્રાર્થના. દિવંગત મૂળજીભાઈની ખોટ પરિવાર, સગા સ્નેહી અને સમાજને અવશ્ય સાલશે. પરિવારના સારથીની ભૂમિકા અદા કરનાર આમ અચાનક જવાથી વેદના તો થાય, પરંતુ પ્રકૃતિનો નિયમ છે જે કોઈ બદલી શકતું નથી અને કોઈ બદલી શકવાનું પણ નથી. જે આ ધરતી પર જન્મ ધારણ કરે છે તેમને કોઈને કોઈ બહાના તળે આ દેહ છોડવો પડશે. દિવંગત મૂળજીભાઈ સેવાભાવી, પરોપકારી અને હર હંમેશ લોકોને મદદ કરવાની ભાવનાવાળા હતા. પ્રકૃતિ સુસંગત બુદ્ધ ઉપદેશ અનુસાર અનિચ્છા સંખારા ઉપાદય ધમ્મીનો ઉપજવા નિવૃત્તિ તેષામ દુભવે સુખો. અર્થાત બધા જ સંસ્કાર અનિત્ય છે. ઉત્પન્ન થવું અને નષ્ટ થવું એ એનો સ્વાભાવિક ગુણ છે. ઉત્પન્ન થઈને તે શાંત થઈ જાય છે. એવું સર્વથા શાંત થઈ જવું એ જ પરમ સુખદાયક છે. દિવંગત મૂળજીભાઈના જીવનમાંથી શીખ લઈને તેમના વિચારોને આપણે કર્મમાં પરિવર્તિત કરીએ તો તેઓ સદાય જીવંત છે તેવો અહેસાસ થયા કરશે. આપણા સાચા જીવનદાતા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષમાં પ્રેરણા લઈને આ પ્રેરણા લઈ શિક્ષણ થકી સમાજની સેવા કરીએ. સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરીને નાના નાના મંદિરોનું નિર્માણ ના કરતા શાળા અને મહાશાળા બનાવવા માટે ઉદાર હાથે આર્થિક સહયોગ કરીએ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ રથને આપણે આગળ હંકારી દિવંગત મૂળજીભાઈને સાચી માનવંદના આપીએ. બુદ્ધ વચન સબ પાપસ્ય અકરણમ કુશલસ્ય ઉપસંપદા સચિત્ત પર્યોદપનમ એકમ બુદ્ધાન શાસનમ. અર્થાત સઘળા પાપો નહીં કરવા, કુશળ કાર્યોનું સિંચન કરવું, પોતાના ચિત્તને પરિશુદ્ધ કરવું એ જ બુદ્ધની સાચી શિક્ષા છે. જય ભીમ નમો બુદ્ધાય. અત દીપો ભવ. ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ. ખૂબ ખૂબ સાધુવાદ પ્રવીણભાઈ વાઘેલા સાહેબનો. બૌદ્ધ ધર્મની અંદર હાલ જે સાહેબે પાછળની બે લીટી જ બોલી એ બે લીટી જ આખા ધર્મનો આખો સાર છે કે સબ પાપસ્ય અકરણમ કુશલસ્ય ઉપસંપદા સચિત્ત પરિયોદપનમ એતમ બુદ્ધાનુશાસન. એટલે કે સઘળા દુકાર્યો નહીં કરવા, સુકાર્યોનું સિંચન કરવું અને પોતાના ચિત્તને
પર શુદ્ધ કરવું એ જ બુદ્ધનો ઉપદેશ છે. જો આરી બે લીટી જ આખી સમજી જાઓ તો ટોટલી આખો ધમ તમને સમજાઈ જશે. અહીંયા આપણે મહેન્દ્ર મૌર્ય સાહેબને જાણવાના અને માણવાના છે. પ્રોગ્રામનો ઘણો એવો ટાઈમ આપણે કરી શકીએ એમ છીએ, પણ નહીં કરતા ટૂંકમાં જ બતાવીશું. એટલે જેમ બને એમ મારા જે બે કાર્ય બાકી છે જલ્દીથી પૂર્ણ કરીશું. અહીંયા આપણે આજથી 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે જે મૃત્યુ થતું હોય અને એ મૃત્યુ વખતે જે પરિવારજનો ઉપર આવી પડતા દુઃખ હોય છે અને દુઃખ સહન કરવા માટે શું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એના માટે ભગવાન બુદ્ધે એક સૂત્રનું પઠન કર્યું હતું. જે સૂત્રની અંદર ભગવાન બુદ્ધે આ જીવનની અંદર કયા કાર્યો કરવા અને કયા નહીં કરવા મૃત્યુ જનાર પાછળ એ સલ સૂત્રનું પઠન હું વિનંતી કરું પ્રસન્નજીત કૌશલને કે એનું ગુજરાતીમાં પઠન કરશે. સલ સૂત્રનું પઠન પ્રસન્નજીત કૌશલ કરશે. સૌને મૈત્રીપૂર્ણ જય ભીમ, નમો બુદ્ધાય. તથાગત ગૌતમ બુદ્ધ, બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બોધિસત્વ ભંતે સંરક્ષિત અને દિવંગત મુરજી દાદાના ચૈત્ય સુખાવતી પામે એ માટે શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. આજથી 2500 વર્ષ પૂર્વે તથાગત ગૌતમ બુદ્ધે અનિત્ય જગતનો ખ્યાલ આપ્યો છે અને આપણે આ ભૌતિક જગતમાં દુઃખ, અનિત્ય અને અનાત્મ વિશે જાણવું જોઈએ અને એ પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ. તો માટે તથાગત બુદ્ધે શલ્ય સૂત્રમાં આપણને સમજાવ્યું છે દુઃખ આવે તો શું કરવું જોઈએ. શલ્ય સૂત્ર. અહીં મનુષ્યનું જીવન અનિયમિત અને અજ્ઞાત છે, કઠિન અને અલ્પ છે અને તે પણ દુઃખથી ભરેલું છે. એવો કોઈ ઉપાય નથી કે જેને જન્મ લીધો છે તે મૃત્યુ પામે નહીં. વૃદ્ધત્વ પ્રાપ્ત કરીને પણ મૃત્યુ થવાનું છે. પ્રાણી માત્રનો આ સ્વભાવ છે. કોઈ નાના હોય કે મોટા હોય, મૃત્યુ તો દરેકને થવાનું જ છે. જન્મનો એક સત્ય છે તો મૃત્યુ પણ એક સત્ય છે. જેવી રીતે પાકી ગયેલા ફળને ગમે ત્યારે પડવાનો ભય હોય છે, તેવી જ રીતે જન્મ લેનાર પ્રાણીઓને નિત્ય મૃત્યુનો ભય લાગ્યો રહે છે. જેવી રીતે કુંભાર દ્વારા બનાવેલા માટીના વાસણો તૂટી પડવાના છે, તેવું જ પ્રાણીઓનું જીવન છે. યુવાન, વૃદ્ધ, મૂર્ખ, બુદ્ધિમાન બધા જ લોકો મૃત્યુના વશમાં ચાલી જવાના છે. જે મૃત્યુના નજીક છે તે પરલોક જવાના સમયે ન તો પિતા પુત્રની રક્ષા કરી શકે છે, ન તો ભાઈ પોતાના બંધુઓની. ભાઈ બંધુઓની સામે વિલાપ કરતા દેખતા પણ મૃત્યુ એકલા પ્રાણીઓને ગાયની જેમ બંધક બનાવી લઈ જાય છે. આ રીતે સંસાર મૃત્યુ અને બુઢાપાથી પીડિત છે. માટે જ જ્ઞાની પુરુષ સંસારના સ્વભાવને જાણી શોક કરતા નથી. જેના આવવા જવાના માર્ગને જાણતા નથી, બંને બાજુના અંતને ન જાણનારા વ્યર્થમાં વિલાપ કરતા હોય છે. જો વિલાપ કરવાથી કંઈ પણ પોતાનું ભલું થઈ શકે તો જ્ઞાની માણસ પણ પોતાને કષ્ટ આપી એવું જ કરશે. પરંતુ રડવાથી અને શોક કરવાથી ચિત્તને શાંતિ પ્રાપ્ત થતી નથી, પરંતુ વધારે દુઃખ ઉત્પન્ન થાય છે અને શરીરને કષ્ટ પડે છે. પોતાને દુઃખી કરવાથી વ્યક્તિ કૃશ અને કદરૂપો થઈ જાય છે. આ પ્રમાણે મૃતકને સંરક્ષણ આપી શકતા નથી. આથી વિલાપ કરવો અર્થહીન છે. જે વ્યક્તિ શોકને છોડતા નથી તે અત્યંત દુઃખી થઈ જાય છે. મૃત્યુ પામનાર વ્યક્તિને યાદ કરીને વધુ શોકમાં પડી જાય છે. પોતાના કર્માનુસાર મૃત્યુ પામનારા અન્ય મનુષ્યને અને મૃત્યુના વશમાં આવી તડપતા પ્રાણીઓને જુઓ. મનુષ્ય જે વાતને સારી સમજે છે તે એનાથી અલગ થઈ જાય છે.
આવા પ્રકારના વિયોગ અને લોક સ્વભાવને જુઓ. કદાચિત મનુષ્ય 100 વર્ષ કે તેથી વધુ જીવિત રહે તો પણ તે ભાઈ બંધુઓથી અલગ થઈ જાય છે અને જીવન છોડી દે છે. આ પ્રકારે અરહંતનો ઉપદેશ સાંભળીને શોક કરવાનું છોડી મૃત્યુ પામનાર વ્યક્તિને જુઓ, વિચારો, હવે તે ફરી આપણને મળવાના નથી. જે રીતે આગ લાગેલા ઘરને પાણીથી ઓલવીએ એવી જ રીતે ધીર, પ્રજ્ઞાવાન, બુદ્ધિવાન અને કુશળ માણસ ઉત્પન્ન શોકને એવી રીતે નષ્ટ કરે છે જેમ પવન રૂને ઉડાડીને લઈ જાય છે. પોતાનું સુખ ઈચ્છાવાળો મનુષ્ય શોકથી રડવાનું, વિલાપ કરવાનું અને માનસિક દુઃખના શૈલ્યને મનમાંથી કાઢી નાખે. જે શૈલ્ય રહિત છે, અનાસક્ત છે અને ચિત્ત શાંતિને પ્રાપ્ત છે તેઓ બધા શોકથી પર છે. શોક રહિત થઈ નિર્વાણને પામે છે. જય ભીમ, નમો બુદ્ધાય. કૌશલ સાહેબનો અને બહેનો અને બીજા પણ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આ જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે કાર્ય ચાલી રહ્યું છે એ ખાલી વાતો કરવા પૂરતું નથી. અહીંયા તમને કોઈ સમજણ આપી રહ્યું છે. ભગવાન બુદ્ધે અત્યારે 2500 વર્ષ પહેલા આપેલી એક દેશના છે જેનું મહત્વ છે એને સમજવાની છે. વાતો તો તમે ગમે ત્યારે ગમે ત્યાં મળીને કરી શકશો. અને બહેનોમાં ખાસ વાતો ના કરો એટલી મહેરબાની. ખાલી તમને લોકોને ભેગા નથી કર્યા, આ પરિવારે તમને કંઈક પીરસવા માટે ભેગા કર્યા છે, સમાજને કંઈક આપવા માટે ભેગા કર્યા છે. તો દરેક વ્યક્તિને નમ્ર વિનંતી, થોડી શાંતિ રાખી અને અહીંયાથી જે પીરસાઈ રહ્યું છે એને થોડું આપણે સાંભળીએ, ગ્રહણ કરીએ. સરસ્વતીનું સુંદર પઠન અહીંયાથી થયું. આજે આપણા જે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલા હોય એ તમામના માટે આજે પવિત્ર દિવસ છે. ભગવાન બુદ્ધનો જન્મ, ભગવાન બુદ્ધનું જ્ઞાન અને ભગવાન બુદ્ધનો પરિનિર્વાણ એટલે કે ત્રિવિધ પૂર્ણિમા સુંદર સંયોગ છે. પણ હવે આપણે એની વધારે પેલી નહીં કરતા, પણ અમારા આદરણીય ધમચારી અમૃતભદ્ર સાહેબ અહીંયા હાજર છે તો એમને હું નમ્ર વિનંતી કરું કે એ આ બુદ્ધ પૂર્ણિમા વિશે એમના થોડીક સંદેશના કરશે. જય ભીમ, નમો બુદ્ધાય. હવે મારા બંનેવી થાય છે પણ આજે હું એમને મૂળજી બાપા કહીશ. જ્યારથી હું એમના, જોકે હું તો બચપનથી એમના સંપર્ક, એમનો છોકરો જ છું, પણ એક નજીકનો નાતો મારો એમનો અમુક વર્ષોથી બંધાઈ ગયો અને ખૂબ એવા મેં એમનામાં જે મૈત્રીના ગુણ છે, ફક્ત એમનામાં જ નહીં તો સંપૂર્ણ કુટુંબમાં એમને મેં જોયું છે કે એમણે ખૂબ એવી શાંતિને મહેસૂસ કરી છે. મેં એમની સાથે જ્યારે પણ આવતો ત્યારે એમણે મારી સાથે ખૂબ એવી ધીરજથી વાત કરતા. ક્યારે મેં એમને ઉચ્ચાટ ભરેલા જોયા નથી મેં ક્યારે. અને અમારા બેન ચંપાબેનને જ્યારે હું એમની સાથે જોતો એમણે હંમેશા ચર્ચા કરતા. તો આવું જે કુટુંબ છે મેં ક્યાંય જોયું નથી. એવું મેં એમનામાં જે સુધીરભાઈ છે, મનીષભાઈ છે, અસીમ મૈત્રીથી સતત મેં એમના ઘરમાં એ વાતાવરણ જોયું છે. એમના વહુઓ જો રક્ષાબેન, પારુલબેન, બાળકો, એક આખું એવું વાતાવરણ મેં જોયું છે કે એક વ્યક્તિને જ્યારે એને જરૂર હોય ને ત્યારે એને મદદ મળી જાય. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જે વ્યક્તિ જન્મ અને મરણને જાણે ને એ ખૂબ જ એવો કોન્ફિડન્સ, એના માટે અલગ અલગ સાધનો બતાવે છે સમજવા માટે. એક હાથી જ્યારે ચાલે ને ત્યારે આમ સ્થિરતાથી ચાલે છે. તો આપણે એવું વાતાવરણ ઊભું કરીએ છીએ ઘરના માણસ માટે. એક વડીલ જ્યારે આપણને એની યાત્રામાં જાય છે નવા જીવનની, ત્યારે એને
ખૂબ એવી મૈત્રી મળી રહી છે અને મૂળજી બાપાને આજે અસીમ મૈત્રી મળી ગઈ છે. एवं सब करके मैंने जो पुण्यार्जन किया है उससे सब प्राणियों का सर्व दुख समनकारी बनूं, जैसे पृथ्वी आदि महाभूत अनंत आकाश पर्यंत व्याप्त अनगिनत प्राणियों के नाना प्रकार से भोग्य होते हैं, वैसे ही आकाश व्याप्त प्राणियों के लिए मैं तब तक नाना प्रकार से उपजीवे हूँ जब तक कि सब शांति का लाभ न कर ले. આ થકી એમને અસીમ મૈત્રી મળે અને આપણી બધાની મૈત્રી આજે એમને પહોંચી ગઈ છે. એમને ખૂબ ખુશ છે, અસીમ શાંતિને આપણે મહેસૂસ કરીએ છીએ. એમનું જે ભાથું છે એમને મળી ગયું છે. એમને એમનો નવીન જન્મ, સુખ શાંતિ હોય, ધન ધાન્ય હોય, સમજદારી હોય, સારો ધર્મ હોય, સધર્મ હોય, ધમ્મ હોય, એવી જગ્યાએ એમનો જન્મ થાય એવી આપણે હંમેશા ખેવના કરતા હતા અને આજે એમને મળી ગઈ છે. આજે હમણે વાત કરી કે આજે ત્રિવિધ પાવન પૂર્ણિમા છે. બુદ્ધજીએ આજે પ્રાપ્ત કર્યું, આજે એ દિવસે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. આ બહુ મોટી અગત્યની ઘટના છે કે આપણે એ જ દિવસે આ પ્રોગ્રામ રાખ્યો છે. બુદ્ધે જે પ્રાપ્ત કર્યું, બુદ્ધે જન્મ લીધો, એમની માતાને સફેદ હાથી એવું કહેવાય છે કે રિચનેસનું પ્રતીક છે. રિચનેસનું પ્રતીક છે. દરેક પ્રકારની રિચનેસ, એ સમજદારીની રિચનેસ હોય, એ સંપત્તિની રિચનેસ હોય, બાળકોના પ્રેમની રિચનેસ હોય, માતા પિતાના પ્રેમની રિચનેસ હોય, કુટુંબના પ્રેમની રિચનેસ હોય, એવા રિચનેસનું પ્રતીક સફેદ હાથી માતા મહામાયાને દેખાય છે અને બુદ્ધનો જન્મ થાય છે આજે. એ બુદ્ધ જેને દુઃખ થાય છે કે હું જન્મ તો લીધો છે મેં, પણ હું બીમાર થઈ શકું છું, મને કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ રોગ થઈ શકે છે, મને મારું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. અને એના એ દુઃખનું કારણ શોધવા માટે જ્યારે એમણે નીકળી જાય છે ત્યારે એ દુઃખનું કારણ શોધી કાઢે છે અને બુદ્ધ ગયામાં અસીમ એવી અકુશળ માનસિક અવસ્થાઓથી બહાર આવી જાય છે. આપણી ભીતર તમે જોવો, આળસ છે. આપણે બેસા છીએ છતાં પણ આપણને ઘણીવાર સાંભળવાની ઈચ્છા થતી નથી. આપણે આળસમાં છીએ, આપણે શંકા કુશંકામાં છીએ કે ખરેખર મજા આવશે, આ કહે છે વાત સાચી છે, શું થશે, એવી શંકાઓ આવે છે. બાબા સાહેબ પણ શંકા આવે છે, બાબા સાહેબ હવે શું, હું એમના કરતાં વધારે ભણી ગયો છું. બાબા સાહેબ પણ શંકા આવે છે આપણને. તો આપણે સમજવું પડશે. આપણને દ્વેષ આવે છે, આપણે નાની નાની વાતમાં ગુસ્સો આવે છે. આપણે સગા ભાઈ સાથે એક જમીનના ટુકડા માટે, એક ઈંચનો ટુકડો વધારે એનામાં વધારે જતો રહ્યો છે, એના માટે આપણે ઝઘડો કરીએ છીએ. બેન દીકરીઓ સાથે આપણે ઝઘડો કરીએ છીએ. આપણે જોતા નથી, જાણતા નથી કે હું જતો રહેવાનો છું અને એ પાછું ક્યારે જતા રહેવાનું છે નક્કી નથી. અત્યારે પણ એટેક આવી જાય, મને પણ કંઈ પણ થઈ શકે છે, તમને પણ, કોઈ પણને કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ ગમે ત્યારે જઈ શકે છે. ક્યાં જવાના છે એ ખબર નથી, પણ આપણે તો એના વિશે વિચારતા જ નથી. મૂળજી બાબા ગુજરી ગયા છે, આટલું દ્રષ્ટાંત છે આપણી સામે, છતાં આપણા મનમાં આવા વિચાર છે જ નહીં. ફક્ત આપણે આપણા ધૂનમાં મગન છીએ, આપણા કામ લોકમાં મગન છે. મને સન્માન મળવું જોઈએ, મને માન મળવું જોઈએ, મને ખુરશી મળવું જોઈએ, મને મોભો મળવો જોઈએ. સતત મૂળજી બાપા અત્યારે મારે મળવું હોય તો નથી, અહીંયા ઘરમાં નથી, આ પૃથ્વી પર નથી, પૃથ્વીની બહાર હું રોકેટમાં જવું તો ક્યાંય મૂળજી બાપા હવે મને મળશે નહીં. આપણે એવું વિચારતા જ નથી. આપણે પોતે જતા રહીશું. આ લોકો, કોઈ જે લોકો મને પ્રેમ કરી રહ્યા છે, કોઈ મને મળવાના નથી, આપણે એ જોતા નથી. બાબા સાહેબ ઈચ્છતા હતા કે મારો સમાજ પ્રજ્ઞાવાન બને. ખાલી ગણેલો નહીં, પ્રજ્ઞાવાનનો અર્થ ખૂબ ગંભીર છે.
અકુશળ માનસિક અવસ્થાઓથી દૂર જઈએ તો ફક્ત સાદી સમાધિ પ્રાપ્ત થાય છે. પ્રીતિ, સુખ અને એકાગ્રતા એટલે સાદી સમાધિ. સમાધિ પ્રાપ્ત થાય પછી પ્રજ્ઞાની આપણી જે જ્યોત છે જલવાની ચાલુ થાય છે. પણ આપણે તો અકુશળ માનસિક અવસ્થામાંથી બહાર જ આવતા નથી. તો આપણે આ બધું વિચારવું પડશે. આજે આયોજક લોકોએ મને જે સમય આપ્યો, એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તો અચાનક જ અમારા બેન છે અને હું આવ્યો જ નહોતો, એટલે સીધો હું આવી ગયો છું અને મેં આવો તે સમય એમનો લઈ લીધો છે, તો એમની હું ક્ષમા માગું છું. આપ સૌએ મને ખૂબ શાંતિથી ધીરજથી સાંભળ્યો છે, મને ખમ્યો છે. જબરજસ્તી હું તમારી ઉપર વાતો કરી ગયો છું અને તમને દુઃખ લગાડી દીધું હોય તો મને માફ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. અમૃતભદ્ર સાહેબનું એ તીરથ અને બૌદ્ધ મહાસંઘના ધમચારી છે અને એમને જે ધમદેશના કરી ભગવાન બુદ્ધના જન્મ વિશેની એ બી ખૂબ સુંદર હતી. અહીંયા આપણા પ્રોગ્રામના ટૂંકાવા ભીમ સંકલ્પ સાકાર ગ્રુપના જે બી વડીલો હાજર હોય, જેને આવવું હોય, આપણે પરિવારના આપણે જે પરંપરા મુજબ ગિફ્ટ આપીએ છીએ એ આપી દઈએ અને અહીંયા આપણે પ્રોગ્રામ આપણો ટૂંકાવીએ કે જેથી કરીને આપણે આપણા બહુજન સાહિત્યકાર મહેન્દ્ર મોર્ય સાહેબને પણ સાંભળી શકીએ. તો જે 4-5 વડીલો આવતા હોય, નામજોગ નહીં બોલાવું, એટલે જાતે જ આવી જાઓ. ભીમ સંકલ્પ સાકાર ગ્રુપના 4-5 વડીલો આવી જશે કે અમે જ્યાં પણ જઈએ ત્યાં ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ એ એના પોતાના સ્વખર્ચે જે તે પરિવારને પુસ્તક દાન કરતું હોય છે અને એ જ અનુસંધાને અહીંયા શાહ પરિવારને પણ આ પુસ્તક દાન કરી રહ્યા છીએ. અમારી સાથે ચિમનશીલ સમ્રાટ સાહેબ, જેઓ ઘણા વર્ષથી ઘર ઘર આંબેડકર એક મુહિમ ચલાવી રહ્યા છે અને એક નાની એવી પુસ્તિકા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એ અહીંયા બેઠેલા તમામ લોકોને વહેંચશે. જેની પાસે હોય, આપણા જે અમારા પરિવારો છે એમના મોટા ભાગના પાસે હોય છે, જેને નહીં હોય તે લઈ લેશે. ચિમનશીલ સમ્રાટ સાહેબ અહીંયાથી ડૉક્ટર બાબા સાહેબનું જીવન ચરિત્રની નાની પુસ્તિકા પણ આપશે. જે વાતની આપણે આતુરતા છે એ મહેન્દ્ર મોર્ય સાહેબને આપણે અહીંયા આવી ગયેલ છે. ટૂંક જ સમયમાં આપણે અહીંયા એમને હાજર કરીશું અને પછી આપણે એમનો પણ લાવો લઈશું. ખૂબ ખૂબ સાધુવાદ ભીમ સંકલ્પ સાકાર ગ્રુપના તમામ સભ્યોનો અને શાહ પરિવારને પણ ખૂબ ખૂબ સાધુવાદ. એ પહેલાં બે નાનકડા શોક સંદેશ છે, બે ટીમો આવી છે, એ શોક સંદેશ આપવા માગે છે. તો સૌથી પહેલાં હું આમંત્રિત કરું છું, સમણાકાશ પરિવાર ગાંધીનગરથી આવ્યું છે, ડૉક્ટર શિલ્પાબેનને વિનંતી કરું તેઓ સ્ટેજ પર આવે. સાથે સાથે પ્રણવભાઈ સુતરિયા સાહેબ અને નિલેશભાઈ આદરેસા સાહેબને વિનંતી કરું. પ્રણવભાઈ સુતરિયા સાહેબ, નિલેશભાઈ આદરેસા સાહેબ સ્ટેજ પર આવે. એક નાનકડો શોક સંદેશ પરિવારને અમે આપવા માગીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે આ પ્રસંગે શ્રમણ આકાશ ગાંધીનગર ટીમ દ્વારા આ આશ્વાસન સંદેશ હું આપ સૌને પાઠવું છું. સ્નેહી સાથી આયુષ્યમાન મનીષ શાહ સર અને આયુષ્યમાન સુધીર શાહ સર, શ્રમણ આકાશ પરિવાર કાલકૃત પામેલ આપના હૃદયસ્થ પિતાજી દિવંગત મોરજીભાઈ સાહેબને દિવ્યાંજલિ, આદરાંજલિ તેમજ હૃદયાંજલિ પાઠવી દિલસોજી વ્યક્ત કરે છે. सारे संस्कार अनित्य हैं, यानी जो कुछ उत्पन्न होता है वह नष्ट होता ही है. इस सच्चाई को जब कोई प्रज्ञा यानी कि विपश्यना से जान लेता है तब उसको दुखों से निर्वेद प्राप्त होता है. अर्थात दुख क्षेत्र के प्रति पुख्ता भाव टूट जाता है. ऐसा है यह विशुद्धि विमुक्ति का मार्ग. आ आश्वासन संदेश हूँ આયુષ્યમાન મનીષ શાહ સર અને સુધીર શાહ સરના માતાશ્રી એમને અર્પણ કરીશું. આ બંને મહિલાઓ શોક સંદેશ અર્પણ કરશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે બામસેના આયુષ્માન જીતુભાઈ સોલંકી સાહેબ.
જીતુભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું કે તેઓ શોક સંદેશ અને એમની લાગણી રજૂ કરે. જીતુભાઈ સોલંકી સાહેબ. એમના પરિવાર તરફથી રાખવામાં જે આવેલ છે એમાં કલોલ રાષ્ટ્રીય મૂળ નિવાસી મહિલા સંઘ, બામસેબ સંગઠન અને બામસેબ સંગઠનના તમામ ઓફશૂટ વિંગના કાર્યકર્તાઓની અહીંયા હાજરી છે. આ દુઃખદ પ્રસંગે મૂળજી દાદાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને સાથે સાથે એમના પરિવાર દ્વારા મૂળજી દાદાના નિર્વાણ દિન નિમિત્તે આજે લૌકિક ક્રિયાના ભાગરૂપે જે પુણ્યાનુમોદન પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. જય ભીમ, જય મૂળ નિવાસી. શોક સંદેશ આપવા માગે છે જે હું વાંચી સંભળાવું છું. દિવંગત મૂળજીભાઈ મગનભાઈ શાહના પરિવારજન શ્રી કાલકુત પામે મૂળજીભાઈને દિવ્યાંજલિ, આદરાંજલિ તેમજ શ્રદ્ધાસુમન. મૂળજીભાઈના અવસાનના દુઃખદ સમાચાર જાણી અમોને અત્યંત દુઃખ થયું છે. એથરી ક્લબ પરિવાર આપ શ્રીના દુઃખમાં ભાગીદાર થઈને સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. આપ સૌ પરિવાર ઉપર આવી પડેલ આપત્તિમાં આપ સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. સમયરૂપી પ્રવાર ગમે તેટલા દુઃખોને ભૂલાવી દે છે. સમય જતાં મૃત્યુનું ફક્ત સ્મરણ રહી જાય છે. પ્રાર્થના કરીએ છીએ કે ઘોર વિષાદમાંથી આપને પાર ઉતારવાનું બળ આપ સૌને મળે. આપનું પરિવાર આ દુઃખદ આઘાતજનક ઘડીમાંથી ત્વરિત સ્વસ્થતા કેળવે એવી મંગલકામનાઓ. ઓમ મણિ પદ્મે હું સબ અનિત્ય દુઃખદ ધમ્મ સંવેદના. થોડી જ વારમાં મોહિન્દરભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. એક બે આપનું પ્રેઝન્ટેશન થશે એટલે મોહિન્દર મૌર્ય સાહેબ આવશે. હું માઇક એમને સોંપું એ પહેલાં એક જાહેરાત છે. એક નાનકડી પુસ્તિકા છે બુદ્ધ અને તેમનો ધમ્મ સંક્ષિપ્તમાં. આ પુસ્તિકા મૂળજી બાપાનો પરિવાર, આ પુસ્તિકા મૂળજી બાપાનો પરિવાર દરેક પરિવાર દીઠ એક પુસ્તિકા ગિફ્ટમાં આપવાના છે. ખૂબ ખૂબ સાધુવાદ.